જે આપણી 34 ગીર ગાયું છે, નાના મોટા બધા આવી ગયા. ટોટલ મળીને આપણે 30 થી 35 પૂળા નાખવી. 7 મણ જેવું નાખીએ અત્યારે સૂકું ખવડાવવામાં. તો ચારવા લઈ જઈએ લીલું જ ચરીને આવે, સાંજે નાખવાનું થાય આપણે આ સૂકી જાય. તો પડખે જો કે આપણે ગમણ છે તો એ ગમણમાં આપણે નાખી દેવી. સાંજે 2 ટાઈમ નીંદ નાખી. આ વિડીયોમાં આપણે બતાવવાના છીએ કે આપણી 34 ગીર ગાયોનો એક દિવસનો ખર્ચો કેટલો થાય છે, કેટલો પશુ આહાર દેવી છે, કેટલો લીલો ચારો અથવા સૂકો ચારો ખવડાવી છે, કેવી રીતે ચારવામાં આવે છે ગાયું, તે સંપૂર્ણ બતાવશું. આમાં છે મકાઈ, ઘઉં ને બાજરો અને જાહેર મિક્સ અને આ ખોળ. આ છે કમસે કમ 3 કિલો જેવું, 3 kg. એનું વજન વધારે આવે. ગોળીને મૂકવાનું. આ 3 kg છે ખાણ, 3 થી 3.5 kg નો પશુ આહાર. આપણે જો આપણે પશુ આહાર દેવી આ બોરામાં ભરીને આવે છે. આનો વજન આવે છે 49 કિલો અને આપણે છે આપણને 950 ડેલી મિનિમમ 1 થેલી આપણે આવી જાય. અને આપણે ખોળ જો કે અત્યારે દૂધણા નથી, એના હિસાબે ખોળનું એક પોતું કમસે કમ 4 દિવસમાં પતે. તો ખોળ આપણે ટકે છે 4 દિવસ. અને સામે જે આ દાણ છે એ મિશ્રણ આવે છે બધું. જાર છે, ઘઉં છે, જાર છે, ઘઉં છે, પછી સોખાઈ આવે અંદર, પછી બાજરી આવે, 4-5 વેરાયટી આવે, અમે તુવેરે આવે. તો એ બધું મિક્સ આવે. આપણે એ એક જ દિવસ ચાલે. એક દિવસમાં આપણે ખવડાવી દઈએ, સાંજ અને સવાર. પશુઓને ચારામાં તો સૂકા ચારા સિવાય કંઈ છે નહીં. સૂકી કડબ છે, જારના પૂળા, આવડાવડા પૂળા અને 6 પૂળા એ થાય 1 મણ, એટલે કે 20 કિલો. તો હાલમાં અત્યારે આ ખવડાવી છે. જે આપણી 34 ગીર ગાયું છે, નાના મોટા બધા આવી ગયા. ટોટલ મળીને આપણે 30 થી 35 પૂળા નાખવી. 7 મણ જેવું નાખીએ અત્યારે સૂકું ખવડાવવામાં. તો ચારવા લઈ જઈએ લીલું જ ચરીને આવે, સાંજે નાખવાનું થાય આપણે આ સૂકી જાય. તો પડખે જો કે આપણે ગમણ છે તો એ ગમણમાં આપણે નાખી દેવી. સાંજે 2 ટાઈમ નીંદ નાખી. ઢોર આવતા વખત દૂધણા અથવા ગાભણા આપણે આ ગમણમાં પૂરી દેવી. હાલમાં અત્યારે લીલું કાંઈ ખવડાવે એવું નથી. ટૂંકમાં 1 મહિના પછી થાય ત્યાં લગી આપણે આ સૂકું જ ખવડાવવાનું છે. માવઠું થયું એના કારણે આપણે જાહેર થોડી બગડી જઈ હતી અને પડવું કંઈ કમ્પ્લીટ ખાલી થયું નહોતું. તો આપણે લીલો ચારો બહુ મોડો વાયો છે. તો એને કમ્પ્લીટ થતાં 2 મહિના થાય. તો આપણે 1 મહિનો થઈ ગયો હોય, હજી 1 મહિના રાહ જોવાની છે અને પછી આપણે લીલો ચારો પછી ખવડાવવાનું ચાલુ કરવાનો. ત્યાં લગી આપણે આ સૂકો ચારો ખવડાવવાનો. સૂકો ચારો ખવડાવવામાં એવું થાય કે ઢોર કેવા ચરીને આવે શું થાય ઉપર આધારિત રહે. કારણ કે વધુ ઓછો નાખવો પડે. વધારે નાખ્યું તો બગાડે અને ઓછો નાખ્યું તો ભૂખ્યા રહે. તો આપણે કમ્પ્લીટ જ નાખવો પડે કે આજ આટલા ચારાની જરૂર છે આપણે, તો આટલો જ આજ નાખવાનો. અહીંયા હારી જાર લેવા જઈએ તો એનો ભાવ છે 20 કિલોનો 300 રૂપિયા. આપણે હાલમાં 10 મણ સુધી આપણે અત્યારે ખવડાવી છીએ. ચરીને આવે એના હિસાબે ઓછો ખાય છે. અત્યારે ખાલી 3 જ આપણે દોવી છીએ. 10 થી 12 જેવી જે ગાયું છે એ બધી ગાભણી છે. શિયાળાનો સૂકો ચારો દેવાનું બહુ મહત્ત્વ છે. કારણ કે સૂકો ચારો શિયાળામાં ખાય એટલે એના લીધે ગાયું પાણી પી શકે. બાકી લીલો ચારો આપણે ખવડાવીએ એટલે ગાયું પાણી એટલું પી ન શકે. સૂકા ચારાની કંઈ કમી નથી આપણા પાસે. સૂકો ચારો તો ઘણો છે, પરંતુ અત્યારે કમી છે તો ફક્ત લીલા ચારાની. એવું છે જો સરવામાં લીલું મળી જાય તો આપણે જાજીની ન નાખવાની થાય. કદાચ જો સીમમાં સરવાનું ના મળે તો વળે વધારે નીંદ નાખવી પડે ઘરે. તો ગાયુંમાં સાસરું પાણી પીવે છે. આ બધા પાણી પીને ઊભા રહી ગયા છે. કેનલનું પાણી હવે સાવ સાફ છે. અને આપણે ગાયુંને પાણી પાયું હતું કાલ સાંજે 5 વાગ્યે અને આજ ગાયું આપણે સવારમાં પીવે છે 10 વાગ્યે પાણી. તો આવી રીતે આ લીલું ખડ બધું ખાઈ ગયું. અત્યારે ઘડીક જ આપણે આ સારવાના છે, પછી લઈ જવાના જે લીલું કપાસનું ખેતર છે એમાં. તો આગળ અહીંયાનો વિડીયો પણ તમને દેખાડશું. આગળ ગાયોને ટાઈમપાસ કરાવીને હવે આવ્યા છીએ તો પાણી પાવા. સવારે આપણે અહીંથી જ પાણી પીને ગયા હતા આ બાજુ. તો આ બાજુથી હવે આવી છે ગાયું, ધીમે ધીમે આવે છે ને આ બધી પાણી પી લે છે આગળ. અને હવે આપણે જવાનું છે ગાયોને લીલો ચારો ખવડાવવા. તો એકદમ સાફ સુથરું પાણી છે. હા, એવું ન દેખાય કે અહીં પાણી છે, એટલું સાફ પાણી છે. અહીંયા ગાયું પી લે છે બધી પાણી. અહીંયા છે કેનલનું પાણી, તો એમાંથી બધું બહાર નીકળે અને જાય છે હામી તલાવડીમાં. આપણે પણ પીવાય એવું પાણી. તો ગાયું અને ગોવાળ એક જ થાય છે પાણી પીવાય. તો ગોવાળ ઓલકર પાણી પીવે ને ગા બાજુ પીવે. આવું છે અમારું માલધારી જીવન. ખબર પડે છે કે અહીંયા આસરું હશે તો એ બધા વહી આવે છે અહીંયા પાણી પીવા. બાકી બધા હાલ્યા ગયા. હામી જે મોટી તલાવડી રહી અહીંયા
જો નાનો એવો ગોવાળ પણ આવ્યો હાએ એની ગાયું લઈને સારવા. પાણી પીવાનું તારે? હા તો પાણી પી લે, હેઠે ઉતરીને પેલા આગળ બેન પી લે. તો અમારે એવું કંઈ ન હોય, ગાયુંની હેઠું અમે પીવીને અમારું હેઠું ગાયું પીવે, એવું હાલે રાખે. ગમે સારું પાણી હોય એટલે પી લઈએ. ગાયુંને આરામ કરાવીને જો લઈને વયા છીએ. આમાં ઘણો લીલો ચારો છે, ખવડાવીને આપણે જવાનું ઘરે. 3 થી 4 કલાક ખાય છે લીલો ચારો અહીંયા. આપણે બપોરે આવ્યા સારવા ત્યારે આ બધું લીલું હતું, અંદર ચારો ખૂબ હતો, ઘણો હતો, પરંતુ આ બધું ખાઈ ગયું અત્યારે. અને હવે સાફ કરી નાખ્યું ખેતર. હવે જઈએ છીએ ઘર બાજુ. આગળ હજી દેખાડશું ઘરે કેટલો ચારો નાખ્યો અને સંપૂર્ણ આગળ દેખાડશું. તો જોતા રહેજો વિડીયો, મજા આવશે. આપણે લઈને ગાયું ગયા ઠીક ગામના તલાવે પાણી પાવા, તો કે તરસ્યા થયા ઢોર. જો બધી જઈને તલાવે પી લે છે લાંબા લાંબા. જે વાંય રહી જાય એ બધા હાલ્યા આવે. સામે જે આપણે અહીં પાણીનો ટાંકો છે એનું તો અંડરગ્રાઉન્ડ અહીંથી આવે પાણી. સામે ઓલી ગા પીવે ત્યાં આગળ કાઢેલું પાણી. તો આપણે જે પીવાનું પાણી આવે એ જ પાણી આવે તલાવમાં, અને જે ચોમાસાનું ભરેલું હોય એ જ ચોખ્ખું પાણી આપણે પાવી. હવળાવળા બધા લાઈનમાં લાગી જશે પીવા. જો ઉપર આપણું તલાવ કંઈક આવું દેખાય. આજે આપણે ગાયોને આપણે લગભગ 2 થી 3 વખત પાણી પાયું આખો દિવસમાં. જો તો આપણે ગાયું ચરીને વયા લીલો ચારો, અને આ બાજુ નાખેલા પૂરા એક. આપ જોઈ શકો છો, આ જો ગાયું ખાઈ રહી આ બાજુ. તો અહીંયા ટોટલ નાખેલા છે 13 પૂળા. સામે પણ નાખેલા છે, જો 4-5 પૂળા આ બાજુ નાખેલા છે. ટોટલ આપણે 18 પૂળા નાખ્યા હતા. બાકીનું હવે ગાયો દોઈને નાખવાની સૂકીની. આપણે ગાયો આવતા વખત નીણ નાખી કમ્પ્લીટ 3 મણ જેવી. હવે નાખવાની છે 4 મણ જેવી. જો કે આપણે કાલે નાખ્યો તો 3 થી 3.5 મણ જેવો, તો હજી ઈમણામાં જ પડ્યું. જો આ રાડા કાઢે ઈમણામાં નાખી, હજી તો કડપ પડે છે આમાં, પરંતુ હજી આપણે આમાં નાખી દઈશું 4 મણ જેવો. આપણે પહેલાંની નાખી બધી ખાઈ લીધી ગાયું, આગા પાછા થઈને અહીંયા બે જશે. હવે ઘડીક આરામ કરવા દેવાનો આપણે. આજના દિવસનો આપણે ચારો નાખ્યો સૂકો 7 મણ જેવો 34 ગાયોને. એમાં નાના મોટા બધા આવી ગયા. અત્યારે હાલમાં આપણે ગાયું દોઈ છીએ 3, અને આમ ગણવી એટલે 4. જો કે અત્યારે તાજી વિહાણેલી ગાય છે તો એ હોત થાય છે આપણે 4. તો હાલમાં આપણે 34 ગાયોમાંથી એક ગાય જો આ દૂધ દે છે, એક આ ગાય દૂધ આપે છે, કારણ કે આ ખાલી ગાય છે, ગાભણ નથી. બીજી છે આ ખાલી ગાય છે, ગાભણ નથી. અને જે સામેની રહી એ ધોળ ગાય આપણી. જો કે એ હુવાવડી એટલે એનું અડધું દૂધ દોઈ, અડધું એનું વાછડું આવે. અને ચોથી ગાય એટલે આ આપણી બાહોળ. સાંજે એક જ ટાઈમ દોઈ છે આને, સવારમાં જો કે આને નથી દોતા. અને હવે બતાવવું તેમનો ટોટલ ખર્ચો અને ટોટલ દૂધ આજનું કમ્પ્લીટ. આપણે મિનિમમ સારનો ખર્ચો ગણીએ એટલે લગભગ 7 મણનો 300 લેખે થાય છે 2100 રૂપિયા. અને આ 4 ગાયો દોઈ, જેમાંથી 3 જ ગણવી છે આપણે, તો એનો લગભગ એમનું આવે છે 7 લીટર દૂધ. ગાયનો દૂધનો 40 થી 45 રૂપિયા ભાવ છે અહીંયા. તો એ હિસાબે આપણે 7 લીટર દૂધ દોવી છે, તો એનો કેલ્ક્યુલેશન કરી નાખો તમે. 1 મહિનામાં 2 ટોલા ખાતર થાય છે આ. તો ખાતરનો ભાવ હાલમાં અત્યારે છે અહીંયા 4000 થી 4500 રૂપિયા, એટલે કે 4500. તો 34 ગાયોનું 2 ટોલા ખાતર ભરાય 1 મહિનામાં. દાણનો ખર્ચો છે રોજનો અત્યારે હાલમાં ખાલી 4 ગાયોનો જ તે, તો એમના થાય છે દાણાના 400 રૂપિયા. ફળ અથવા જે કાંઈ ગણો દાણાનો ખર્ચો ખાલી 400 રૂપિયા છે અત્યારે. બાકી આ અત્યારે લીલા ચારાની સિઝન છે, એના હિસાબે ખર્ચો એટલો નથી થતો. ગાયોની પાછળ સારવાર માટે કમ્પ્લીટ 4 જણા ડેલી આના વાય હોય. સાણ પૂંજો, ચારવા જવું, આ તે દોવા, તો 4 જણાનો રોજગાર ગણો તમે. તો આ કેલ્ક્યુલેશન તમારા રીતે કરી નાખજો, પછી તમને ખબર પડે કે આ રોજનો ખર્ચો કેટલો થયો, શું બચ્યું અને શું ગયું. અને હાલમાં અત્યારે કન્ડિશન એ છે કે ગાયો દૂધની નથી, ગાભણ છે બધી. તો આપણે 34 ગાયોમાં 12 ગાયો તો ગાભણ છે. 12 ગાયો વિયાય ત્યાં લગી આપણે આમાં નાખવાનું છે, લેવાનું કાંઈ નથી. તો એવી છે માલધારીની સાચી લાઈફ. આપણે ગાયો વિયાયને ત્યાં સુધી આમાં નાખવાનું છે, આપણે સારવાર જ કરવાની છે. બાકી તો આપણે બતાવ્યું કે 400 રૂપિયા જેવો જે દાણનો ખર્ચો છે, 400 રૂપિયા જેવો દાણનો ખર્ચો છે, 2100 જેવો આપણે નીણનો, 2100 થી 2500 સુધીનો નીણનો ખર્ચો, એટલે કે સૂકી જારનો એવો ખર્ચો છે. બાકી આ આપણે ખાતરને એ બને છે 1 મહિનામાં 2 ટ્રોલા, તો એ માની લો મિનિમમ. અને દૂધ આપણે નીકળે છે અત્યારે હાલમાં 7 લીટર. અને ભેંસુનો ખર્ચો આપણે આમાં નથી નાખ્યો, ભેંસું અલગ જ છે આપણી, જો કે 17-18 જેવી છે એ અલગ.
બાકી આમાં 4 જણા અત્યારે હાલમાં આમાં કામ કરીએ છીએ 34માં, અને 83માં કરવી એ અલગ, એનો રેશિયો આપણે નથી મેળવ્યો. તમારી રીતે સમજી જાઓ કે આમાં કેટલો ખર્ચો છે, કેટલું નાખવાનું ને કેટલું કાઢવાનું. તો હાલમાં અત્યારે એવું છે પરિવાર ઘોડે એટલે અમને સાચવવાના, બાકી વિયાય પછી આપણને હાથમાં કંઈક આવે ત્યાં લગી આમાં નાખવાનું જ છે, લેવાનું કાંઈ નથી. અત્યારે હાલ અમને પરિવાર ઘોડે આપણે સાચવવાના છે, અને આ ગાયો આપણા પરિવારના સભ્યો તરીકે જ છે. આમની સંભાળ રાખીને સારવાર કરવી, બસ ગાયો માટે પ્રેમ. જ્યારે દેવાના દી આવશે ત્યારે આ માવડીઓ આપોઆપ દઈ દે છે. અંદાજ તરીકે આપણે એક ટાઈમનું દૂધ થશે 50 થી 55 સુધી. ત્યાં લગી આપણે આમની સારવાર કરવાની છે પરિવારના સભ્યોની જેમ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો, અને ક્યાંથી તમે આ વિડીયો જોવો છો એ પણ કોમેન્ટમાં કહેજો. કેવી માહિતી જોતી છે, શું છે, કોમેન્ટમાં જરૂર કહેજો. બાકી મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ બધાને.